હેલો મિત્રો, આજના ખાસ વિડીયોમાં કંડક્ટર ભરતી પરીક્ષા 2026 મોડલ પેપર 1 વિશે ચર્ચા કરીશું, જે સંપૂર્ણ 100 માર્કનું છે. દરેકનો 1 ગુણ રહેશે. સંપૂર્ણ સિલેબસ આધારિત આ પેપર છે, જેથી કરીને તમને ખ્યાલ આવી શકે કે કેવા પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે. પ્રશ્ન નંબર 1 છે, ગુજરાત રાજ્યની સ્થાપના કઈ તારીખે થઈ? તો 1 મે 1960. ગુજરાતની રાજધાની કઈ છે? તો ગાંધીનગર. ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો કયા જિલ્લામાં આવેલો છે? તો જવાબ થશે કચ્છ. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન મુખ્યત્વે શેના માટે પ્રખ્યાત છે? તો એશિયાઈ સિંહ માટે. કચ્છનું રણ કયા પ્રકાર માટે પ્રસિદ્ધ છે? તો સફેદ રણ માટે પ્રસિદ્ધ છે. સામાન્ય જ્ઞાનમાંથી આવા જ પ્રશ્નો પૂછવામાં આવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી કયા જિલ્લામાં આવેલું છે? તો એનો જવાબ છે નર્મદા. ગુજરાતમાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન કયા વિસ્તારમાં થાય છે? સૌરાષ્ટ્ર. ગુજરાતનું રાષ્ટ્રીય પક્ષી ગ્રેટર ફ્લેમિંગો છે. રાજ્ય પક્ષી. નીચેનામાંથી કઈ નદી ગુજરાતમાંથી પસાર થાય છે? તો નર્મદા નદી. રણોત્સવ મુખ્યત્વે ક્યાં ઉજવાય છે? તો કચ્છ જિલ્લાની અંદર. ભારતના બંધારણ અનુસાર મૂળભૂત ફરજો કયા ભાગમાં આપવામાં આવી છે? તો ભાગ 5A ની અંદર. ભારતના વર્તમાન બંધારણનો અમલ કઈ તારીખે શરૂ થયો? એનો જવાબ છે 26 જાન્યુઆરી 1950. ભારતની સંસદના કેટલા ગૃહ છે? તો 2 ગૃહ છે. જનગણ મનના રચયિતા કોણ છે? આ પ્રશ્ન અગાઉ પણ ઘણી પરીક્ષામાં પૂછાઈ ગયેલ છે. જવાબ છે રવિન્દ્રનાથ ટાગોર. ઈસરોનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? જવાબ છે બેંગ્લોર. ડિજિટલ ઇન્ડિયા અભિયાનનો મુખ્ય હેતુ શું છે? તો કે ડિજિટલ સેવાનો વિસ્તાર કરવો. ત્યાર પછી કોમ્પ્યુટર માટેના અગત્યના પ્રશ્નો આ મુજબ છે, જેમાં સીપીયુનું ફૂલ ફોર્મ પણ ઘણી વખત પૂછાયેલ છે. તો એનું પૂરું નામ છે કંટ્રોલ પ્રોસેસિંગ યુનિટ. નીચેનામાંથી કયું ઇનપુટ ડિવાઇસ છે? તો ઇનપુટ એટલે કે જેનાથી માહિતીને જોઈ શકાય. તો કે સૌપ્રથમ માહિતી છે એ મોનિટર ઉપર દેખાય છે. ભારતનું ચલણ કયું છે? રૂપિયો. ત્યાર પછી સામાન્ય રીતે વર્તમાન પ્રવાહ માટે સૌથી વિશ્વસનીય સ્ત્રોત કયો છે? તો સત્તાવાર સરકારી જાહેરાત અને વિશ્વસનીય સમાચાર છે એ કરંટ માટે ખૂબ જ પ્રમાણિક ગણી શકાય. કોમ્પ્યુટરનું બ્રેઇન કોને કહી શકાય? તો સીપીયુ છે એ કોમ્પ્યુટરનું બ્રેઇન છે. ત્યાર પછી રેમનું પૂરું નામ શું છે? તો રેન્ડમ એસેસ મેમરી. ત્યાર પછી છે નીચેનામાંથી કયું આઉટપુટ ડિવાઇસ છે? તો એનો જવાબ છે મોનિટર છે. એમાં તમે માહિતી દાખલ કરી શકો અને જોઈ શકો. MS વર્ડમાં નવી ફાઇલ બનાવવા માટેની શોર્ટકટ કી કઈ છે? એનો જવાબ છે Ctrl+N. કોમ્પ્યુટર બંધ કરવાની પ્રક્રિયા કઈ છે? તો પહેલાં શટડાઉન કરવાનું, ત્યાર પછી બંધ કરવાનું. MS વર્ડમાં લખાણને બોલ્ડ કરવા માટેની શોર્ટકટ કી કઈ છે? Ctrl+B. કોપી કરવા માટેની શોર્ટકટ કી કઈ છે? તો Ctrl+C. જો શોર્ટકટ કી પૂછવામાં આવે તો જે વસ્તુ પૂછી હોય એનો પહેલો અક્ષર આવે. દાખલા તરીકે બોલ્ડ છે તો B આવશે, Ctrl+B. કોપી પૂછી છે તો Ctrl+C અને પેસ્ટ પૂછ્યું છે તો Ctrl+P હશે. MS એક્સેલ મુખ્યત્વે કયા કાર્ય માટે વપરાય છે? તો ડેટાના એનાલિસિસ કે વિશ્લેષણ માટે. ઇન્ટરનેટ બ્રાઉઝ કરવા માટે કયું સોફ્ટવેર વપરાય છે? તો ગૂગલ ક્રોમ. ઈમેલ મોકલવા માટે કઈ સેવા ઉપયોગી છે? તો જીમેલ. ત્યાર પછી WWનું પૂરું નામ શું છે? તો વર્લ્ડ વાઇડ વેબ.
જવાબ થશે એ. કોમ્પ્યુટરમાં ડેટા કાયમી રીતે ક્યાં સંગ્રહિત થાય છે? તો હાર્ડ ડિસ્કમાં. નીચેનામાંથી કયું એન્ટીવાયરસ સોફ્ટવેર છે? તો એવેસ્ટ છે એ એન્ટીવાયરસ સોફ્ટવેર છે. વાયરસ કોને મુખ્ય અસર કરે છે? તો કે કોમ્પ્યુટરની સુરક્ષા અને ડેટાને નુકસાન પહોંચાડે છે. ત્યાર પછી છે પીડીએફનું પૂરું નામ શું છે? તો પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. નીચેનામાંથી કઈ કોલ્ડ સ્ટોરેજની સેવા છે? તો ગૂગલ ડ્રાઈવ એ કોલ્ડ સ્ટોરેજ જેવું એટલે કે સંગ્રહ કરવાનું કામ કરે છે ફાઇલને. ઓટીપીનો ઉપયોગ મુખ્યત્વે શા માટે થાય છે? તો સુરક્ષાના વેરિફિકેશન કે ચકાસણી માટે. સાયબર સિક્યુરિટીનો મુખ્ય હેતુ શું છે? તો ડેટા અને સિસ્ટમને સુરક્ષિત કે સલામત રાખવી. નીચેનામાંથી કયું એક સર્ચ એન્જિન છે? તો કોઈ પણ વસ્તુ તમારે શોધવી હોય અથવા સર્ચ કરવી હોય તો આપણે ગૂગલનો ઉપયોગ કરીએ છીએ. વાહન ચલાવતી વખતે સીટ બેલ્ટ શા માટે બાંધવો જોઈએ? જો આ રોડ સેફટીના પ્રશ્ન છે તો અકસ્માતથી સુરક્ષા માટે. બે વાહનો વચ્ચે કેટલું અંતર રાખવાનું મુખ્ય કારણ શું છે? તો કે અકસ્માત ટળી શકે અથવા જો અકસ્માત થાય તો જાનહાનિ ઓછી થઈ શકે. ઝેબ્રા ક્રોસિંગનો ઉપયોગ કોણ કરે છે? તો રાહદારીઓ. લાલ ટ્રાફિક સિગ્નલનો અર્થ શું છે? તો રોકાવાનું. પીળા ટ્રાફિક સિગ્નલનો અર્થ શું છે? રોકાવાની તૈયારી રાખો. લીલાનો અર્થ શું છે? તો આગળ વધો. વરસાદ દરમિયાન વાહન ચલાવતી વખતે શું કરવું જોઈએ? તો સુરક્ષિત અંતર રાખવું અને ગતિ ધીમી રાખવી. નો પાર્કિંગ ચિહ્નનો અર્થ શું છે? તો અહીં વાહન પાર્ક કરવાની મનાઈ છે. રોડ અકસ્માત જોતા સૌથી પહેલાં શું કરવું જોઈએ? પોતાની અને અન્યની સુરક્ષા પહેલાં કરવી જોઈએ અને મદદ માટે જાણ કરવી જોઈએ. કંડક્ટરે મુસાફરને બસમાં ચડતી ઉતરતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ? તો બસ સંપૂર્ણ ઊભી રહે ત્યાર પછી જ ચડવા ઉતરવા દેવું જોઈએ. આ કંડક્ટરની મુખ્ય ફરજ છે. રામ શાળાએ જાય છે વાક્યમાં કર્તા કોણ છે? તો શાળાએ કોણ જાય છે? રામ. તો કર્તા કોણ કહેવાય? રામ. સુંદર શબ્દ કયા પ્રકારનું વિશેષણ છે? તો સુંદરતાનો ગુણ દર્શાવે છે તો એ ગુણવાચક કહેવાય. પુસ્તકો શબ્દનું એકવચન શું છે? તો પુસ્તક. સાચાનો વિરોધી શું છે? તો ખોટું. કમળ જેવું મુખ કયો અલંકાર છે? તો મુખને કમળની ઉપમા આપવામાં આવી છે એટલે ઉપમા અલંકાર. પાણીમાં રહે અને મગર સાથે વેર કહેવતનો અર્થ શું છે? તો કે શક્તિશાળી વ્યક્તિ સામે અકારણ દુશ્મની કરવી જોઈએ નહીં. હાથ પીળા કરવા રૂઢિપ્રયોગનો અર્થ શું છે? તો એનો અર્થ છે લગ્ન કરાવવા. શિક્ષક શબ્દનું સ્ત્રીલિંગ શું થાય? શિક્ષિકા. હું પુસ્તક વાંચું છું આ કાળ કયો છે? તો કે વાંચવાની ક્રિયા હજી ચાલુ છે તો વર્તમાન કહેવાય. વર્તમાન કાળ. નીચેનામાંથી શુદ્ધ જોડણી કઈ છે? તો જવાબદારી ઓપ્શન નંબર એ. ત્યાર પછી સેનોમ્સ. હેપીનું સિનોમ્સ શું થાય? એટલે કે સમાનાર્થી શબ્દ જોયફુલ, આનંદિત. ત્યાર પછી એન્ટોનોમ્સ એટલે કે વિરોધી શબ્દ અર્લી. અર્લી એટલે અત્યારે અને એનું થશે લેટ. ત્યાર પછી ખાલી જગ્યા પૂરવાની કીધી છે. હી ખાલી જગ્યા ટુ સ્કૂલ એવરી ડે તો ગોઝ થશે જાય છે. તે દરરોજ સ્કૂલે જાય છે. ત્યાર પછી આર્ટિકલ મૂકવાનો છે. સી ઇઝ ખાલી જગ્યા ઓનેસ્ટ ગર્લ તો એ એન આવશે. ત્યાર પછી સ્પેલિંગ સાચો જોવાનો છે તો રિસીવિંગ જો એમાં બી સાચો જવાબ થશે. આઈ ખાલી જગ્યા માય હોમવર્ક યસ્ટરડે તો એનો જવાબ છે ડન ડીડ આવશે. દે ખાલી જગ્યા પ્લેઇંગ ક્રિકેટ નાવ ધે આર પ્લેઇંગ ક્રિકેટ નાવ. ઓપોઝિટ વિક્ટરીની ઓપોઝિટ શું થશે? ડિપ્ટ. ત્યાર પછી ખાલી જગ્યા ધ બુક ઇઝ ખાલી જગ્યા ઇન ધ ટેબલ ઓન ધ ટેબલ.
ત્યાર પછી જીએસટીનું પૂરું નામ પૂછ્યું છે, ગુડ એન્ડ સર્વિસ ટેક્સ થશે. ત્યાર પછી જો ગાણિતિક રિઝનિંગમાંથી પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, 25 × 8 કરો તો જવાબ થશે 200. 144 ભાગ્યા 12 તો 12નો વર્ગ 144 થશે, તો જવાબ થશે 12. રિઝનિંગ અને ગણિતમાંથી બહુ અઘરા પ્રશ્ન પૂછવામાં આવતા નથી. ત્યાર પછી શ્રેણીમાં જુઓ, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 અને 16 પછીનો જવાબ શું હશે? 32. ત્યાર પછી BUS બરાબર 45 છે, તો કારનો અર્થ શું થાય? તો જવાબ થશે બી 22. ત્યારબાદ એક બસ 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 3 કલાક ચાલે છે તો કેટલું અંતર કાપશે? તો એક બસ છે એ 60 કિલોમીટર 1 કલાકમાં 60 કિલોમીટર ચાલે છે, તો 3 કલાકમાં કેટલું ચાલશે? 6 તેરી 18, 180 કિલોમીટર. ત્યાર પછી 200ના 15% કેટલા થાય? તો જુઓ, પહેલાં 200ના 10% કરીએ તો 20 થશે અને 5% એટલે 10 થાય, તો જવાબ થશે 30. એક બસ 240 કિલોમીટરનું અંતર 4 કલાકમાં કાપે છે તો એવરેજ ઝડપ કેટલી હશે? તો 240 એના છેદમાં 4, 6 ચોક 24 એટલે 60 કિલોમીટર પ્રતિ કલાક. ત્યાર પછી શ્રેણી પૂર્ણ કરો, એમાં છે 5 × 2 કરશો એટલે 10, 10 દુ 20, 20 દુ 40 અને 40 × 2 કરશો એટલે જવાબ મળશે 80. ત્યાર પછી જુઓ, સાઉથ બરાબર HTUOS છે, તો ગુજરાતનો અર્થ શું થાય? તો આ તમારે કોડિંગ ડીકોડિંગથી કરવું પડશે. ત્યારબાદ એક બસમાં 48 મુસાફર બેઠા છે, એમાંથી આગળના સ્ટોપ ઉપર 12 જણા ઉતરે છે, તો 48માંથી 12 બાદ કરો તો વધશે કેટલા? 36 અને 8 પાછા ચડે છે તો એને પ્લસ કરવા પડે. 36 + 8 કરો એટલે જવાબ થશે 44. બસમાં મુસાફરને ટિકિટ ક્યારે આપવી જોઈએ? તો ભાડું લીધા પછી તરત. આ પણ કંડક્ટરની ફરજ છે. કંડક્ટરે વસૂલેલું ભાડું કોની મિલકત ગણાય? તો એસટી નિગમની મિલકત કહેવાશે. ટિકિટ આપતી વખતે કંડક્ટરે શું તપાસવું જોઈએ? યોગ્ય ભાડું અને ગંતવ્ય એટલે કે જ્યાં પહોંચવાનું છે તે જગ્યા. લગેજ માટે ભાડું ક્યારે વસૂલવામાં આવે છે? નિગમના નિયમ મુજબ મર્યાદા કરતાં વધારે લગેજ હોય તો. કંડક્ટરની મુખ્ય ફરજ કઈ છે? ટિકિટ આપવી અને ભાડું લેવું. બસમાં મુસાફરો સાથે કંડક્ટરે કેવો વ્યવહાર કરવો જોઈએ? તો શિષ્ટ અને સૌજન્યપૂર્ણ. ટિકિટ મશીન ETMનો મુખ્ય ઉપયોગ શું છે? તો કે ઇલેક્ટ્રોનિક રીતે ટિકિટ જારી કરવી. મુસાફર ટિકિટ ગુમાવી દે તો શું કરવું જોઈએ? તો નિગમના નિયમ મુજબ કાર્યવાહી કરવી. બસ સ્ટોપ સિવાય મુસાફરોને ચડવા ઉતરવા દેવા જોઈએ? તો જવાબ છે નિયમ મુજબ હોય તો હા. કંડક્ટરે ફરજિયાત ફરજ દરમિયાન શું પહેરવું જોઈએ? શું સાથે રાખવું જોઈએ? તો અધિકારિક ઓળખપત્ર અને જરૂરી સામગ્રી જે નિગમને લગતી હોય. મોટર વ્હીકલ એક્ટનો મુખ્ય હેતુ શું છે? તો માર્ગ પરિવહન નિયમન અને માર્ગ સલામતી. ડ્રાઈવર પાસે કયો દસ્તાવેજ હોવો જોઈએ? તો માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ. રસ્તામાં અકસ્માતમાં સૌથી પહેલાં શું કરવું જોઈએ? પોતાની અને ઘાયલની સુરક્ષા કરવી, ત્યાર પછી મદદ બોલાવી. ગંભીર રક્તસ્રાવ થાય તો પહેલાં શું કરવું જોઈએ? તો ઘા પર સ્વચ્છ કપડાથી દબાણ કરવું જોઈએ. બેભાન વ્યક્તિ શ્વાસ લેતી હોય તો કઈ સ્થિતિમાં રાખવો જોઈએ? રિકવરીની પોઝિશનમાં. આગ લાગે તો સૌથી પહેલાં શું કરવું? તો મુસાફરને સુરક્ષિત રીતે બહાર કાઢવા. કંડક્ટરે ફરજ દરમિયાન દારૂ અથવા નશીલા પદાર્થનું સેવન કરવું જોઈએ? તો જવાબ છે ના. કંડક્ટરે મુસાફરોની ફરિયાદ કેવી રીતે સાંભળવી? શાંતિથી સાંભળી નિયમ મુજબ કાર્યવાહી કરવી.
માર્ગ અકસ્માતમાં ઇમરજન્સી સેવા માટે રાષ્ટ્રીય હેલ્પલાઇન નંબર કયો છે? તો 112. એક સારા કંડક્ટરની સૌથી મહત્વપૂર્ણ ઓળખ શું છે? પ્રામાણિક, શિસ્ત અને મુસાફરો પ્રત્યે સૌજન્યપૂર્ણ વર્તન કરવું. ફરી મળીશું આવા જ એક અગત્યના બીજા પેપર સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.